સરખેજ અને ગાંધીનગરની વચ્ચે આવેલી અને ટોપ 10 શાળાઓમાં છઠ્ઠા ક્રમ પર આવતી ડાયમંડ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે 31 ડિસેમ્બરની ઉજવણી ખૂબ જ ધામધૂમ અને ઉત્સાહભેર કરવામાં આવી હતી. વર્ષના અંતિમ દિવસે શાળામાં આનંદ, ઉમંગ અને ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. પટેલ રમેશભાઈ અને પટેલ જશુભાઈની આગેવાની હેઠળ આયોજિત આ ખાસ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ માટે વિવિધ મનોરંજક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. નાના બાળકોથી લઈને મોટા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ સુધી સૌ કોઈ ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા. માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, પરંતુ શિક્ષકો પણ બાળકો સાથે મળી નૃત્ય કરતા નજરે પડ્યા હતા, જેના કારણે શાળામાં એક પરિવાર જેવા માહોલનું નિર્માણ થયું હતું. આ ઉજવણી દરમિયાન બાળકોના ચહેરા પર ખુશી અને ઉત્સાહ સ્પષ્ટ જોવા મળતો હતો. ગીતો, નૃત્ય અને મોજ-મસ્તી સાથે વિદ્યાર્થીઓએ વર્ષના અંતિમ દિવસને યાદગાર બનાવી દીધો હતો. શાળાની આ ઉજવણીથી બાળકોમાં નવા વર્ષને લઈ સકારાત્મક ઊર્જા અને ઉત્સાહનો સંચાર થયો હતો. કુલ મળીને ડાયમંડ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજાયેલી 31 ડિસેમ્બરની ઉજવણી આનંદ, શિસ્ત અને ઉત્સવના સુંદર સંગમરૂપ બની રહી હતી, જ્યાં બાળકોને ખુશી સાથે યાદગાર પળો મળીને નવા વર્ષની શુભ શરૂઆત કરવામાં આવી હતી.